આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. સેલવાસના સાયલીમાં મલિબા પેટ્રોલ પંપનું લાયસન્સ રિન્યુ કરવા વિના વેચાણ ચાલુ રાખતા પંપ સીલ કરતા ફફડાટ. દાદરા નગર હવેલીના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ દ્વારા વધુ એક પેટ્રોલ પંપ સીલ કરવાનો મામલો સામે આવ્યો છે. દાદરા નગર હવેલી ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે માહિતી આપી છે કે સાયલીમાં આવેલ મલિબા પેટ્રોલિયમ લાયસન્સ વિના અધિકતર ડીઝલ અને પેટ્રોલનું વેચાણ કરી રહી છે. વિભાગના સૂત્રોએ જણાવ્યું કે મલિબા પેટ્રોલિયમ ઓઇલ કંપનીનું લાયસન્સ ઘણા સમયથી રિન્યુ થયું ન હતું, છતાં મલિબા પેટ્રોલ પંપે તેનું વેચાણ ચાલુ રાખ્યું હતું. આ બાબતે વિભાગના ધ્યાને આવી હતી અને જિલ્લા કલેક્ટરની સૂચનાથી પેટ્રોલ પંપની તપાસ દરમિયાન વિભાગના અધિકારીઓને જાણવા મળ્યું હતું કે મલિબા પેટ્રોલિયમના લાયસન્સનું સમયસર રિન્યુ કરવામાં આવ્યું ન હતું, જેને લઈ તાત્કાલિક સીલ કરવામાં આવ્યું હતું અને તેઓને તેમના લાયસન્સ રિન્યુ કરવા સૂચના આપવામાં આવી છે. વલસાડ જિલ્લા બાળ કલ્યાણ સમિતિના ચેરપર્સન તરીકે ભુવનેશ્વરીબેન દેસાઈ અને સભ્યોએ વિધિવત કાર્યભાર સંભાળ્યો. વલસાડ જિલ્લા બાળ કલ્યાણ સમિતિના ચેરપર્સન તરીકે ભુવનેશ્વરીબેન દેસાઈએ એમની સમિતિના સભ્યો સાથે કાર્યભાર સંભાળ્યો હતો. વલસાડ જિલ્લા બાળ કલ્યાણ સમિતિના સભ્યો તરીકે જયદીપભાઈ સોલંકી, રૂપેશભાઈ પાંડે, ભારતીબેન ચૌહાણ, કૃપાલબેન દીક્ષિતની નિમણૂક કરવામાં આવી છે. ભુવનેશ્વરીબેન દેસાઈ સહિતના સભ્યોએ વલસાડ જિલ્લા બાળ કલ્યાણ સમિતિની કચેરી વિધિવત કાર્યભાર વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ કંસારા, વલસાડ ડાંગ લોકસભા બેઠકના પ્રભારી કરશનભાઈ ટીલવા, વલસાડ જિલ્લા ભાજપના મહામંત્રી કમલેશ પટેલની ઉપસ્થિતિમાં સંભાળ્યો હતો. હેમંતભાઈ કંસારાએ ચેરપર્સન તેમજ તેમની સમગ્ર ટીમને પુષ્પગુચ્છ આપી શુભકામનાઓ પાઠવી હતી. આ તબક્કે સમિતિના ચેરપર્સન અને તેમના સભ્યોના પરિવારજનો, શુભેચ્છકોએ હાજર રહી તમામને શુભકામના પાઠવી. ભારતીય જનતા પાર્ટી અને પૂર્વી જનસંઘ અને સંઘ આરએસએસના ત્રિવેણી સંગમ સમા આ પરિવારના સદસ્યની જે નિયુક્તિ થઈ છે, તો તેને વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી વતી હું સહર્ષ સ્વીકાર કરું છું. સાથે સાથે એમને અભિનંદન પણ આપું છું. સાથે ધરમપુરના સંદેશ કાર્યકર, ધરમપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વ્યવસાય એડવોકેટ એવા શ્રી જયદીપભાઈ સોલંકી પણ આ સમિતિના સભ્ય તરીકે નિયુક્ત થયા છે. પ્રદેશમાં મોકલાવ્યા. મારી બધાની લાયકાતની ચકાસણી પ્રદેશે પણ કરી અને નામો બધી ચકાસણી થયા પછી સરકારશ્રીમાં અમારા નામોની મોકલવામાં આવ્યું ને ત્યારથી અમારી પસંદગી થઈને આવી. એટલે હું આ તકે જિલ્લા સંગઠનનો આભાર માનું છું, પ્રદેશનો આભાર માનું છું અને સરકારશ્રી પણ અમને જે જવાબદારી આપી છે તેને આભાર માની અને અમારા સૌની ટીમ વર્ક કરીને અમે આ જવાબદારીને નિભાવવાનો પ્રયત્ન કરીશું. વાપી વીઆઈએ હોલમાં રાષ્ટ્રમાતા જીજાઓ, ક્રાંતિ જ્યોતિ સાવિત્રીબાઈ ફૂલે અને ફાતિમા શેખની જન્મ જયંતિની સંયુક્ત ઉજવણી કરાઈ. વાપીના ઉદ્યોગનગર સ્થિત વીઆઈ હોલમાં રમાબાઈ મહિલા બ્રિગેડ વાપી, દમણ અને કેન્દ્ર શાસિત પ્રદેશ સેલવાસની મહિલા અધિકારીઓ અને મહિલા કાર્યકરો દ્વારા રાજમાતા, રાષ્ટ્રમાતા જીજાઓ, ક્રાંતિ જ્યોતિ સાવિત્રીબાઈ ફૂલે અને ફાતિમા શેખના જન્મદિવસે સંયુક્ત રીતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો અને સામાજિક કાર્યકરો સહિત અનેક પરિવારો ઉપસ્થિત રહ્યા હતા. ભીમરાવ કટકે દ્વારા કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ કમિશનર ઓફ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ મુંબઈ સુબચન રામ, એડવોકેટ ગુજરાત હાઈકોર્ટના રત્નાબેન વોરા, નિવૃત્ત ડેપ્યુટી કલેક્ટર સુરતના આરજે પટેલ, વીઆઈએ વડા જીઆઈડીસી વાપીના સતીશભાઈ પટેલ, નરેન્દ્ર નાશિકર, હંસાબેન રવજીભાઈ પટેલ, જીતુભાઈ પટેલ, સારિકા માનબત, લલિતાબેન પટેલ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તમામ મહેમાનોનો ફૂલોના ગુચ્છ આપી શાલ ઓઢાડી
સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અનેક બાળ કલાકારોએ નૃત્ય રજૂ કર્યું હતું. રાજમાતા, રાષ્ટ્રમાતા જીજાઓ, ક્રાંતિ જ્યોતિ સાવિત્રીબાઈ ફૂલે અને ફાતિમા શેખના મૂલ્ય યોગદાનને ઉપસ્થિત મુખ્ય મહેમાનોએ બિરદાવી સમાજમાં થયેલ ઉત્કૃષ્ટ કાર્યોની માહિતી આપી હતી. મુખ્ય મહેમાનોએ રમાબાઈ મહિલા બ્રિગેડના અધિકારીઓને કાર્યકરોની વિશેષ પ્રશંસા કરવા ઉપરાંત આજની નવી પેઢીનું શિક્ષણ મહત્વ પણ સમજાવ્યું હતું. ઉપસ્થિત મહેમાનોએ ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવનમાં માતા રમાબાઈએ આપેલા મહત્વના સહયોગ વિશે જણાવ્યું હતું. जय जीजा माता, जय सावित्री, जय रमा माता, जय फातिमा शेख। मेरा नाम लोचनाबेन भीमराव पटके है। हमारा रमाई ब्रिगेड का 4 साल पहले से हम रमाई ब्रिगेड शुरुआत की है। हमारे महामाते ने हमारे लिए बहुत कुछ किया है, तो हमने भी सोचा कि चलो भाई रमाई ब्रिगेड तैयार करके मेरे कंधे से कंधा मिला के वापी दमन सेलवास के सब रमाई ब्रिगेड मेरे साथ रहती है, हर काम में साथ देती है। हमारा कारवां आगे जाएगा, सदियों तक आगे जाएगा, हम यही आशा करते हैं और इसमें सब हमारी महिला साथ देंगी, इसके लिए भी मैं आशा करती हूँ। जय भीम, नमो बुद्धाय। जय भीम, जय रमाई। मेरा नाम है आरजे पटेल। मैं आईएएस ऑफिसर हूँ और वलसाड़ जिला का पहला आईएएस ऑफिसर हूँ। इसलिए मेरा दायित्व बनता है कि जो रमाई ब्रिगेड काम कर रही यहाँ 4 डिस्ट्रिक्ट के, उसके लिए मेरा जितना शासकीय ज्ञान रहा है सेल्फ हेल्प ग्रुप महिला के बारे में, उसमें मैं मेरा पूरा दिन जीवन समर्पित करने की आज आपको मैं वो करता हूँ। आज हम जानते हैं कि महिलाओं के लिए और बच्चों के लिए जो आधुनिक शिक्षा प्रथा हमें करना चाहिए, वो कैसे करना चाहिए, क्योंकि डॉक्टर आम्बेडकर ने कहा था कि शिक्षा वही एक शेरनी का दूध है, जो पिएगा वो दहाड़ेगा। तो इन सब महिलाओं को, सेल्फ हेल्प ग्रुपों को मैं मेरा आश्वासन देता हूँ कि मैं इनके साथ हूँ। युवाओं के लिए मैसेज है कि आप पढ़ो, खूब पढ़ो, जिस तरह से हम पढ़े। और वलसाड़ जिले के मैं एक आदिवासी हूँ और मैं बहुत गरीबाई से आईएएस हुआ हूँ, पहला आईएएस हुआ हूँ। तो अभी तो बहुत सिस्टम है, तो वो बच्चों को पढ़ना चाहिए, युवाओं को पढ़ना चाहिए, बच्चियों को पढ़ना चाहिए। और इनके लिए कि जो भी कुछ मार्गदर्शन देना है, मैं उनके लिए मार्गदर्शन देने के लिए तैयार हूँ। અતુલ કન્યા શાળા ખાતે 250 જેટલી વિદ્યાર્થીનીઓને કરાટે સ્વરક્ષણની તાલીમ અપાઈ। અતુલ કન્યા શાળા ખાતે 250 જેટલી કન્યાઓને આર્મર માર્શલ આર્ટ્સ ગુજ્જુ કરાટે એસોસિએશન દ્વારા વલસાડ પોલીસ સુરક્ષા ક્ષેત્ર અંતર્ગત સ્વરક્ષણની તાલીમમાં ભાગ લીધો હતો. તાલીમના સમાપન કાર્યક્રમમાં હેડ કોન્સ્ટેબલ હિતેશભાઈ, કાનૂની સેવા અધિકારી ભરતભાઈ તેમજ કરાટે સંસ્થાના ક્યોસી મનોજ પટેલ, સેન્સાઈ આકાશ પટેલ અને સેમ્પાઈ કિરણ પટેલ તથા કન્યા શાળાના આચાર્ય મિત્તલબેન અને શિક્ષકો હાજર રહ્યા હતા. શાળાના આચાર્ય દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. અધિકારી ભરતભાઈ દ્વારા પોલીસને લગતી માહિતી વિગતવાર સમજાવવામાં આવી તેમજ મહિલા હેલ્પલાઇન નંબર 181 પર કોલ કરી કઈ રીતે પોલીસની મદદ લઈ શકાય તે વિશે માહિતી આપવામાં આવી હતી. પણ એક વસ્તુ ધ્યાન રાખશો, જ્યાં સુધી તમે પોતે જાગૃત છો, જ્યાં સુધી તમે પોતાની જાતને મદદ કરો છો, ત્યાં સુધી તમે અણબનાવ 50% સુધી 70% સુધી ઘણી હદ સુધી તમે ટાળી શકશો. જો તમે પોતાના માટે કમ્પેટેબલ નહીં હો, પોતાના માટે સ્ટેન્ડ નહીં લઈ શકો, પોતાના જાતના સ્વરક્ષણ માટે તમે એટલા કેપેબલ નહીં હો, એટલો કોન્ફિડન્સ નહીં હોય, તેવા અણબનાવો કે બીજી કોઈ વસ્તુ માટે તમે ક્યાંક એના ભોગ બની શકો છો. ત્યારે પણ તમારે કઈ રીતે પોતાનું પ્રોટેક્શન કરવાનું છે, કઈ રીતે તમારા ટીચર્સ કે તમારા પેરેન્ટ્સને ઇન્ફોર્મ કરવાનું છે, પોલીસને ઇન્ફોર્મ કરવાનું છે, આ બધી જ બાબતથી તમને માહિતગાર કરવામાં આવ્યા છે. તો આ તારના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.